આપ જુઓ છો ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ. બધાનું દિલથી સ્વાગત કરું છું કે આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એવા એક મુદ્દા પર જેનાથી ઘણા વિદ્યાર્થી છે કે એની ગવર્મેન્ટ જોબ હોય કે પ્રાઇવેટ જોબ હોય એનું ફીચર છે મિત્રો કે આ એક ટોપિક ઉપર ડિસાઇડ થતું હોય છે અને ઘણીવાર આ એક ટોપિક ઉપર ઘણા મિત્રો છે કે જોબમાં કે કોઈ પણ જગ્યાએ કોલેજમાં કે પ્લેસમેન્ટમાં સિલેક્ટ થઈ શકતા નથી. એટલે કે ગ્રુપ ડિસ્કશન શું છે? ગ્રુપ ડિસ્કશન કેમ અને તેની તૈયારી જરૂરી છે સરકારી અને ખાનગી એટલે કે પ્રાઇવેટ અને ગવર્મેન્ટ કોલેજમાં? અને સૌથી મહત્વનું શું બોલવું અને શું ન બોલવું જીડી એટલે કે ગ્રુપ ડિસ્કશન દરમિયાન. તો મિત્રો જો તમે પણ ગવર્મેન્ટ કે પ્રાઇવેટ જોબ માટે તૈયારી કરી રહ્યા છો તો આ વિડીયો છે તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. વિડીયોને તમારે છેલ્લે સુધી જોવાનો છે મિત્રો, કેમ કે આપણે આમાં કોલ વસ્તુની શરૂઆત કરવી છે. તો ચાલો આપણે શરૂ કરીએ ગ્રુપ ડિસ્કશન ટોપિક ઉપર ડિસ્કશન. કે ગવર્મેન્ટ જોબ હોય મિત્રો કે પ્રાઇવેટ જોબ હોય, બરાબર છે. ગ્રુપ ડિસ્કશન ટોપિક એક એવો ટોપિક છે કે બધી જગ્યાએ પૂછાતો હોય છે અને આને આપણે ઘણીવાર પ્રોપર તૈયાર કરીને નથી જતા મિત્રો. અને આપણે ઇન્ટરવ્યુ છે એમાં શું થાય તો કે સિલેક્ટ થઈ શકતા નથી. કે કોઈ પણ ઇન્ટરવ્યુ હોય મિત્રો, આ ગ્રુપ ડિસ્કશન ટોપિક છે બધી જગ્યાએ પૂછાય જ છે. ગવર્મેન્ટ હોય કે પ્રાઇવેટ, કોઈ પણ ઇન્ટરવ્યુ હોય, પ્લેસમેન્ટ જોબ હોય કે તમારે કોઈ પણ તૈયારી કરતા હોય ગવર્મેન્ટ છે એક્ઝામની કોઈ પણ. ઓકે, તો ડિસ્કશન કરશે કે વોટ ઇઝ ગ્રુપ ડિસ્કશન, એના ફાયદા શું છે મિત્રો અને કેટલા પ્રકારના હોઈ શકે છે, ઓલ વસ્તુ પર ડિસ્કશન કરશે. શોર્ટમાં મિત્રો એક વસ્તુ ધ્યાન રાખવાનું કે આને જીડી કહેવામાં આવે છે. એટલે કે જી એટલે કે ગ્રુપ અને ડી એટલે કે ડિસ્કશન. એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ મિત્રો. સૌથી પહેલા બેઝિક, કેમ કે આ ટોપિક એવો છે કે આને સમજવો જરૂરી છે. ઘણીવાર સિલેક્ટ નથી થતા મિત્રો આ ટોપિક ના કારણે, એટલી વસ્તુ ખાસ ધ્યાન રાખજો. અને ગવર્મેન્ટ તમે સારા માર્ક્સ તમારે આવી જાય છે, બધું તમારી પાસે હોય છે, પણ ઇન્ટરવ્યુ માટેનું તૈયારી માટેનું બેસ્ટ તમારી પાસે કાંઈક ને કાંઈક મિત્રો હોય, ટોપિક ક્લિયર હોય તો સારું રહે. આપણે યુટ્યુબ ચેનલમાં જોબ માટે તૈયારી કઈ રીતે કરવી એની આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ઉપર પ્લેલિસ્ટ પર બનાવેલ છે મિત્રો, જે આપેલ છે ગવર્મેન્ટ અને પ્રાઇવેટ જોબની તૈયારી. એમાં આપણે ઓલ એવા ટોપિક છે, નાના મોટા ગ્રુપ ડિસ્કશન છે, લીડરશિપ છે, મેનેજમેન્ટ છે, રિઝ્યુમ રાઇટિંગ છે, વગેરે ઘણી બધી વસ્તુ છે કે બનાવશે. જોબમાં તમારે તૈયારીમાં કે ઇન્ટરવ્યુ આપો છો પ્લેસમેન્ટમાં, તો તમને સહેલું પડશે અને સારી રીતે તમે સિલેક્ટ થવાના ચાન્સ છે 100% વધી જશે. તો આપણે ચેનલ સબસ્ક્રાઇબ કરી મિત્રો, અને ગવર્મેન્ટ જોબની પ્લેલિસ્ટ છે એમાં બધા ટોપિકના વિડીયો બનાવી આપીશું. તમે જઈ અંદર અને ક્લિક કરીને બધું મટીરિયલ છે તમે ચેક કરી શકો છો અને જોઈ શકો છો, અને જોબ માટેની અથવા પ્રાઇવેટ ગવર્મેન્ટ કોલેજમાં પ્લેસમેન્ટ ઇન્ટરવ્યુ માટે તૈયારી કરી શકશો. તો આજે આપણે ટોપિક લઈએ છીએ કે ગ્રુપ ડિસ્કશન. બરાબર છે મિત્રો, કે ગ્રુપ ડિસ્કશન છે એ શું છે કે ગવર્મેન્ટ હોય અથવા તો પ્રાઇવેટ જોબ હોય, પ્લેસમેન્ટ હોય કે ઇન્ટરવ્યુ અને ગાઈડ માટે આપણે આગળ કીધું એ પ્રમાણે વાત કરશે આપણી એકેડમી યુટ્યુબ ચેનલ દ્વારા. તો ગ્રુપ ડિસ્કશન એટલે શું? પહેલા આપણે વાત કરી ગ્રુપ ડિસ્કશન એટલે શું, કે ઇન્ટરવ્યુનું બીજું રાઉન્ડ હોય છે. એક પ્રકારનું આપણે માંડીએ ગ્રુપ ડિસ્કશન છે મોસ્ટ ઓફ ડાયરેક્ટ ના હોય, પણ તમારું જ્યારે બેઝિક ઇન્ટરવ્યુ છે, પેલા તમારું કહેવાય ને રિઝલ્ટ છે વગેરે બધું તમારે પૂછપરછ વગેરે થઈ ગયું હોય, ત્યારે એક પ્રકારની સ્કિલ છે એની તમારી પાસેથી સ્કિલ તમારામાં છે કે નહીં એક ચેક કરવામાં આવે છે. પોઈન્ટ બેઝ મિત્રો પીપીટી બનાવવા શોર્ટમાં તમારે લખેલ છે કે 6 થી 10 લોકો વચ્ચે ટોપિક ઉપર ચર્ચા થાય છે. તમે 6 અથવા તો 5 કે 10 જણા હોય છે મિત્રો, ખબર છે, એના ઉપર તમને કોઈ એક ટોપિક આપવામાં આવે છે. શું કોઈ એક ટોપિક આપવામાં આવે છે, એના ઉપર તમારે ચર્ચા કરવાની હોય છે. બરાબર છે. એમાં કમ્યુનિકેશન છે, તમારો આત્મવિશ્વાસ છે, કોન્ફિડન્સ અને થિંકિંગ એ વગેરે હું શું થાય તો મિત્રો એસ ચેક થતું હોય છે કે તમારો આત્મવિશ્વાસ કેટલો છે, તમે કઈ રીતે સોલ્યુશન છે સોલ્વ છે એ કઈ રીતે કરો છો. તમારી પાસે કોઈ પ્રોબ્લેમ છે કંપનીનો કે કોઈ પણ એક પ્રોબ્લેમ, એ તમારા 10 જણા વચ્ચે રાખવામાં આવ્યો છે. હવે તમે એની કઈ રીતે બોલો છો મિત્રો, તમારો આત્મવિશ્વાસ કેટલો છે, તમે કઈ રીતે સોલ્યુશન કેટલા કેટલા કઈ રીતે આપો છો બધા 10 જણા વચ્ચે, તમારું કાંઈક એવું ઇમ્પ્રુવમેન્ટ કરવાની કે તમે સૌથી બેસ્ટ દેખાવ. કે ફાસ્ટ ઓછા ટાઈમમાં મેનેજમેન્ટ લીડરશિપ વગેરે બધું છે એ યુઝ કરી ઓછા ટાઈમમાં તમે સોલ્યુશન કરી આપો, અથવા તમે જે તમારો પ્રશ્ન છે જે સોલ્યુશન છે એ સૌથી પહેલા કરી શકો. પછી જો આપણે આગળ વાત કરીએ તો કેમ્પસ છે, પ્લેસમેન્ટ અને ગવર્મેન્ટ એક્ઝામ પછી આવે છે. બસ એ વસ્તુ ખાસ ધ્યાન છે. ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. મોસ્ટ ઓફ ઇન્ટરવ્યુ હોય મિત્રો, એમાં ટોપિક છે આ પ્રશ્ન છે એ બધે માટે કોમન જ હોય. ડિપ્લોમા અભ્યાસ કરતો હોય જોબ માટે, કે ડિગ્રીનો હોય કે આઈટીઆઈ વાળો હોય કે ગવર્મેન્ટ એક્ઝામ હોય કે યુપીએસસી હોય કે જીપીએસસી હોય, જુનિયર એન્જિનિયરિંગ હોય, કોઈ પણ એક્ઝામ હોય, આ ટોપિક તમને આવડતો હોવો જોઈએ. બાકી સિલેક્ટ થવાના ચાન્સ છે એ તમારા 50% મિત્રો ઘટી જાય છે. ખબર છે, જેટલા માર્ક્સ ઇમ્પોર્ટન્ટ છે એનાથી વધારે બેટર છે જીડી એટલે કે ગ્રુપ ડિસ્કશન. એટલે આ ટોપિક સૌથી પહેલા તમારે ક્લિયર કરીને જવાનો. 2 માર્ક ઓછા આવશે તો ચાલશે, બટ આ તમારા ટોપિક કરી જવાનો હોય છે.
હવે 5 કે 10 જણા વચ્ચે તમારે કોઈ ટોપિક આપવામાં આવે છે, તમારે ચર્ચા ડિસ્કશન કરવાનું હોય છે, એને આપણે કહેવાય છે ગ્રુપ ડિસ્કશન. કે તમે ગ્રુપમાં 5 કે 3 જણા હોય છે, એમાં તમે ચર્ચા કરો, ડિસ્કશન કરો જે તે ટોપિક આપ્યો એના ઉપર. એને શું કહેવાય? તો કે ગ્રુપ ડિસ્કશન. ગ્રુપ ડિસ્કશનના પણ મિત્રો પ્રકાર હોય છે, મેં તમને આપેલ છે, બરાબર છે. કેમ કેસ સ્ટડી છે વગેરે એવી રીતના બધાય હોય છે. ગવર્મેન્ટ જોબ છે, એના માટે છે, કલર છે, શેપ છે, આઈડિયા છે, પ્રોબ્લેમ છે, ડિસ્કશન છે વગેરે, અફેર્સ વગેરે, કરંટ અફેર્સ છે બધું વગેરે મિત્રો આવતું હોય છે. ખબર છે? તે વસ્તુ તમારે જોવાની. ઘણીવાર પૂછી લઈએ ઘણીવાર પ્રશ્ન ગ્રુપ ડિસ્કશન કેટલા પ્રકારના હોય તો એ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની. ગવર્મેન્ટ જોબ, પ્રાઇવેટ જોબમાં જીડી કેમ આવશ્યક છે? તમને પ્રશ્ન ઊભો થાય કે જીડી એટલે કે ગ્રુપ ડિસ્કશન છે એનો બેનિફિટ શું છે? તમને દ્વારા પ્રશ્ન પૂછી લે. ઘણીવાર પૂછેલા છે અમે તો ગવર્મેન્ટ કે સરકારી એક્ઝામ હોય એમાં ઘણીવાર ઇન્ટરવ્યુમાં. એટલે આ પ્રશ્ન છે એ ધ્યાન તૈયાર કરવાના. તો જોવાનું કે ગવર્મેન્ટ જોબ માટે પીએસયુ હોય કે બેંક હોય, એલઆઈસી હોય, ડીઆરડીઓ ઇન્ટરવ્યુમાં જીડી આવે છે. બરાબર છે? તો બીજી ઘણી બધી છે. એક્ઝામ્પલ તરીકે મેં તો અત્યારે લીધેલી છે. એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. અને પ્રાઇવેટ જોબની વાત કરીએ, બરાબર છે? તો કેમ્પસ પ્લેસમેન્ટમાં 100% યુઝ થાય. માની લો પ્રાઇવેટ જોબ હોય ને મિત્રો તમારે કોલેજમાં, એન્જિનિયરિંગમાં, ઇન્ડસ્ટ્રી લેવલે, ઉદ્યોગ લેવલે તો એ 100% 100% આપણે વાત કરીએ એ પ્રમાણે શું હોય તો કે પૂછે ને પૂછે જ. એમએનએસ કંપનીઝ છે વગેરે, એલએનટી છે વગેરે ઘણી બધી કંપની છે એમાં પૂછી લઈએ મિત્રો. ખબર છે? એક વસ્તુ ધ્યાન રાખવાનું. અને આપણે વાત કરી કે જીડી કેમ આવશ્યક છે એ પણ તમને આ પોઈન્ટ છે એમાં તમને શોર્ટમાં સમજાઈ ગયું હશે. આપણે આગળ પણ વાત કરશી કે પૂછે તો કઈ રીતે એ પણ આપણે ટોપિક ઉપર તમને જરીક આન્સર આપશે. બટ એની પહેલા આપણે ડિસ્કસ કરીએ ગ્રુપ ડિસ્કશનથી શું ચકાસી શકાય. જે આપણે આવશ્યકતા કીધી એને પણ તમે આને પણ પોઈન્ટને સેમ ટુ સેમ તમે શું કરી શકો તો કે ધ્યાનમાં લઈ શકો છો. ખબર છે? અહીંયા કીધું ને કેમ આવશ્યક છે મિત્રો. એના ઉપર તમે આન્સર આ પણ થોડું ઘણું એક્ઝેસ્ટ સમજાય તો તમને વેરી ગુડ છે. કે એનાથી શું તમે માપી શકીએ છો? સૌથી પહેલા તો પહેલો પોઈન્ટ એ કે તમારી કમ્યુનિકેશન સ્કિલ કેવી છે? બોલતા આવડે છે કે નહીં? આ તમારી સ્કિલ છે ને મિત્રો એ ગ્રુપ ડિસ્કશન એટલે કે જીડીના આ ટોપિક ઉપરથી તમે સારી રીતે તમારા સર કે જે તમારો ઇન્ટરવ્યુ લેતા હોય એને આઈડિયા આવી છે. ટીમ વર્ક છે અથવા તો લિસનિંગ છે વગેરે બધું લોજિક થિંકિંગ છે, તમારા લીડરશિપ જે મેં આગળ વાત કરી એ પ્રમાણે કોન્ફિડન્સ છે, આત્મવિશ્વાસ છે. આ તમારા 4 ટોપિક છે મિત્રો અથવા 5-6 હજી બીજા ઘણા બધા છે. બટ મેં અત્યારે સમજવા માટે મેઇન ટોપિક અત્યારે લીધેલ છે. આ બધું તમારું છે મિત્રો એ સામેવાળા તમારા સર ટીચર જે ઇન્ટરવ્યુ લેતા હોય છે એને ડાયરેક્ટ તમારા આ બોલો છો ડિસ્કશન ઉપરથી ચકાસી શકે, એનાલિસિસ કરી શકે છે. અને મિત્રો આપણે કમ્યુનિકેશન સ્કિલ કઈ રીતે સુધારવી, ટીમ વર્ક, લિસનિંગ છે અને લીડરશિપ ઉપર પણ અલગથી આપણી ચેનલ ઉપર ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ઉપર વિડીયો બનાવશે મિત્રો. અને સ્પેશિયલ જોબની તૈયારી માટેનો કોર્સ ગ્રુપ છે એપ બનાવશે કે એમાં જોબની ઇમ્પોર્ટન્ટ તૈયારી કરતા હોય કે ગવર્મેન્ટ કે પ્રાઇવેટ હોય, કોમન ટોપિક છે, કોમન અમુક વસ્તુ છે, મટીરિયલ છે, અમુક પ્રશ્ન છે જે કોમન પૂછાતા હોય. તમે કોઈ પણ સેક્ટરમાં જાઓ, બરાબર છે? એના માટે વોટ્સઅપ ગ્રુપ બનાવી દેશે તો જે મિત્રોને ગવર્મેન્ટ એક્ઝામની, પ્રાઇવેટ જોબની કે કોઈ પણ તૈયારી કરવી હોય કોલેજ પ્લેસમેન્ટ ઇન્ટરવ્યૂ માટે, જોબ માટે તો પણ એ વોટ્સઅપ ગ્રુપમાં જોઈન્ટ થઈ જાવ. નીચે લિંક આપી દઈશ, તમે જોઈન્ટ થઈ જાવ. ઇમ્પોર્ટન્ટ વિડીયો મોકલી દઈશ. તમે સારી એવી એક્ઝામની કે વગેરે મટીરિયલ છે એ તમે તૈયારી કરી શકશો. અને કાંઈ પ્રશ્ન પૂછવો હોય તો પણ પૂછી શકશો. અને અત્યારે પણ તમારે યુટ્યુબમાં કોમેન્ટ બોક્સમાં કાંઈ પૂછવું હોય મિત્રો, તમારે કયા ટોપિક ઉપર જરૂરી છે તમારે વિડીયો, તમારે કોઈ ટોપિક પર વિડીયો બનાવવો છે તો એ પર કોમેન્ટ કરજો. હું એના પર વિડીયો બનાવી આપીશ. તો તમારે કાંઈ પણ હેલ્પ જોઈતી હોય તો મારી ગુજરાત એન્જિનિયરિંગ એકેડમીની ટીમ અને હું રાઠોડ એમાં તમને પૂરેપૂરો મિત્રો સપોર્ટ કરશે અને તમને ઇન્ટરવ્યૂની વગેરે તૈયારીમાં પૂરેપૂરો સપોર્ટ કરશે. કાંઈ મટીરિયલની જરૂર હોય, કાંઈ ટોપિકની તો કોમેન્ટ કરજો. અને વોટ્સએપ ગ્રુપમાં ફટાફટ જોઈન થઈ જાઓ અને દોસ્તોને પણ એડ કરી શકો છો. ડાઉટ ક્વેરી માટે ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામમાં પણ પૂછી શકશો. ઓકે. અને જોબના ઇમ્પોર્ટન્ટ વિડીયો છે મિત્રો એનો પણ સ્પેશિયલ વોટ્સએપ ગ્રુપ છે. એમાં વેકેન્સી કે રિક્વાયરમેન્ટ આવતી હોય પણ જોબના વિડીયો બનાવતા હોય છે તો જે મિત્રોને જોઈન થવું હોય તો જોઈન પણ થઈ શકે છે. ઓકે. હવે આપણે વાત કરીએ આગળ. ઘણા બધા મિત્રો ટોપિક છે કે આપણે ઇન્ટરવ્યુમાં ધ્યાન રાખવાની હોય છે અને 99% મિત્રો છે એ 80-90% પીઆર વગેરે લઈ લેતા હોય છે. પણ ઇન્ટરવ્યુમાં આ રીતે શું થાય મિત્રો તો કે ફેલ થતા હોય છે. કેમ કે એને ઇન્ટરવ્યુની તૈયારી છે હવે છે એ સરખી કરેલી હોતી નથી. એટલા માટે એ સિલેક્ટ થતા નથી. એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. હવે ટોપ જીડી ટોપિક્સ જોવા જઈએ 2025ના આપણે બેઝિક તમને સમજવા માટે. બીજા ઘણા બધા હોઈ શકે છે બટ તમને કહું છું. તો ગવર્મેન્ટ જોબ અથવા તો પ્રાઇવેટ જોબ છે, બરાબર છે, એઆઈ છે, ઓફલાઈન એજ્યુકેશન, ઓનલાઈન ઓફલાઈન એજ્યુકેશન છે, કોડિંગ જરૂરી છે, સોશિયલ મીડિયા છે, વર્ક ફ્રોમ હોમ કે પોલિટિક્સ છે, ઇલેક્ટ્રિકલ વ્હીકલ ફ્યુચર છે, સ્માર્ટફોન નીડ ઓર ઘણું બધું છે મિત્રો. કે ગ્રુપ ડિસ્કશન છે કે અહીંયા પણ જરૂર પડતી હોય છે. કોઈ પણ જગ્યાએ તમે સ્પીક કરો કે બોલો, બરાબર છે, તો અહીંયા ખાસ ધ્યાન રાખવી પડે.
ફાઇનલ ટિપ્સ જોવા જઈએ મોટિવેશન તો આપણે ગ્રુપ ડિસ્કશન એ ગવર્મેન્ટ પ્રાઇવેટ જોબ માટે ગેટવે એક પ્રકારનો રસ્તો છે મિત્રો. એક પ્રકારનું તમારે શું કહેવાય ટૂંક ટૂલ છે, સાધન છે કે આ તમને આવડતું હોય ને તો 20% થી 25% તમારા ચાન્સ છે મિત્રો. એ તમે કદાચ તમારે અડધા માર્ક્સ આવ્યા હોય ને કોલેજમાં કે તમારા સ્કૂલમાં તો પણ તમારા ચાન્સ વધી જાય જો તમારે એક ટોપિક મસ્ત આ ક્લિયર કરતા આવડતું હોય ને તો પણ. એટલે પહેલો પોઈન્ટ છે કે તમને સક્સેસ થવામાં તમને આ આગળ ઇમ્પોર્ટન્ટ નીવડશે. મીન્સ કે એક બેસ્ટ ટોપિક છે. ખાસ બધા મિત્રો તૈયારી કરી લેજો. કોઈને ના સમજાય તો મને કહેજો. પ્રેક્ટિસ મેક પરફેક્ટ. બરાબર છે. પછી એ વસ્તુ ખાસ તમે ધ્યાન રાખજો કે જીડી છે ગ્રુપ ડિસ્કશન બધા મિત્રોને તૈયાર કરવાનો છે. એના માટે તમારે હજી કંઈ મટીરિયલની કંઈ પણ જરૂર પડતી હોય કે તમારા ઇન્ટરવ્યૂ માટે બીજા ટોપિકની જરૂર પડતી હોય તો કોમેન્ટ કરો. એના પર પણ હું ચોક્કસ વિડીયો બનાવી આપીશ. તમારા જોબ માટે કે ઇન્ટરવ્યૂ માટે કે કોઈ પણ તૈયારી માટે વિડીયોની જરૂર પડતી હોય મટીરિયલ છે કંઈ પણ તો કોમેન્ટ કરો. હું વિડીયો ચોક્કસ 100% બનાવી આપીશ. અને સૌથી પહેલા તો જે મિત્રોએ સબસ્ક્રાઇબ નથી કર્યું આપણે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો મિત્રો અને બેલ આઇકન પ્રેસ કરો જેથી કરીને જોબને રિલેટેડ કે કોઈ પણ ઇમ્પોર્ટન્ટ ટોપિક આવે તો તમે ફ્રી ઓફમાં લાભ લઈ શકો. અને મિત્રો આ પ્લેલિસ્ટ ક્લિક કરશો યુટ્યુબમાં તમે સર્ચ કરો ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી પ્લેલિસ્ટમાં તમે આવશો એટલે તમને ગવર્મેન્ટ અને પ્રાઇવેટ જોબ રિલેટેડ એક આખી અલગથી યુટ્યુબ ચેનલમાં પ્લેલિસ્ટ બનાવેલ છે બરાબર. તો તમે ક્લિક કરશો એટલે બધા ઇમ્પોર્ટન્ટ વિડીયો છે એ તમને જોવા મળશે. અને ગ્રુપ ડિસ્કશન છે, એક લીડરશિપ છે કે ટાઈમ મેનેજમેન્ટ સ્કિલ છે કે એવી ઘણી બધી જોબ માટેના ઇમ્પોર્ટન્ટ વિડીયો છે મિત્રો એ તમારા માટે બનશે ને આપણી પ્લેલિસ્ટ છે એમાં તમને એડ કરી દેવામાં આવશે. તો હજી સુધી જે મિત્રો સબસ્ક્રાઇબ ન કર્યું ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ કરો તમને કયા ટોપિક પસંદ આવ્યો. બરાબર છે. તમને ટોપિક પસંદ આવ્યો છે અથવા તમારે કોઈ ટોપિક પર વિડીયો બનાવવો છે તો પણ તમે કહી શકો છો. બધા દોસ્તોને મોકલો મિત્રોને સબસ્ક્રાઇબ કરો કે વિડીયો કેવો હતો અને તમારે જોબ માટે બીજા ટોપિકની કોઈ જરૂર છે તો એ પણ કોમેન્ટ કરો તો નેક્સ્ટ વિડીયો સીધો એનો બનાવી આપીશ. ઓકે. બધા દોસ્તોને મોકલો અને આગળ વધો. તમારી એક્ઝામ માટે ઇન્ટરવ્યૂ માટે ઓલ ધ બેસ્ટ. કંઈ પણ જરૂર પડે છે તમારી યુટ્યુબ ચેનલની ટીમ તમારી સાથે છે મિત્રો. તો મસ્ત એવી તૈયારી કરજો અને કાંઈ જરૂર પડે તો કહેજો. હેપી સાથે એન્જોય કરો, મોજ કરો અને આગળ વધતા રહ્યો. ઓકે મિત્રો. થેન્ક યુ. બાય.